DRJ Kids. વાર્તા રાજકુમાર. રામનગર નામના રાજ્યમાં કિશન નામનો એક નાનકડો છોકરો પોતાના કાકા શંકર અને કાકી સુનૈનાની સાથે રહેતો હતો. કાકા અને કાકી એની સાથે સારું વર્તન નહોતા કરતા, પણ કિશન એમની વાતો પર ધ્યાન નહોતો આપતો અને મન લગાવીને બધા કામો કરતો રહેતો. એ ખેતરમાં કામ કરતો હતો અને શંકર બસ બેઠા બેઠા ઓર્ડર કર્યા કરતો. અરે કિશન, જલ્દી જલ્દી હાથ ચલાવ. હજી સુધી કામ પૂરું નથી કર્યું. જલ્દી જલ્દી ખેતરનું ખોદકામ પૂરું કર. આ કામ પતાવીને લાકડા કાપવા જવાનું છે. પાછળથી કોઈ બહાનું નહીં કાઢતો. ના કાકાજી, તમે ચિંતા ન કરો, હું કોઈ જ બહાનું નહીં કાઢું. ખોદવાનું કામ પૂરું કરીને કિશન જંગલમાંથી લાકડા કાપીને પાછો ફરી રહ્યો હોય છે. ત્યાં રસ્તામાં એને એક ઝાડની નીચે સૂતેલા સાધુ બાબા દેખાય છે, જે બીમાર છે. શું થયું બાબા? તમારી તબિયત તો ઠીક છે ને? હા બેટા, મને બહુ જ ઠંડી લાગી રહી છે. જો ક્યાંકથી થોડીક આગ મળી જાય તો મને જરાક સારું લાગશે. તમે ચિંતા ન કરો બાબા, હું હમણાં જ તાપણું કરવાની વ્યવસ્થા કરું છું. કિશન પોતાના લાકડાને બાળવા લાગે છે. સાધુ બાબા કહે છે, બેટા, આ તું શું કરી રહ્યો છે? તે આ લાકડાઓને બહુ જ મહેનત કરીને કાપ્યા છે. કઈ વાંધો નહીં બાબા. કિશન લાકડાને બાળે છે અને કહે છે, બાબા, તમને દવાની જરૂર પડશે ને? પણ આ જંગલમાં દવા ક્યાં મળશે? બેટા, આ જાદુનું જંગલ છે. અહીંયા તને દરેક રોગની દવા મળશે. તો કહો બાબા, તમારી બીમારી માટે હું શું કરું? સાંભળ બેટા, નદીના બીજા કિનારે પીળા ફૂલોનું ઝાડ છે. જો તું એ ફૂલ અહીંયા લાવી શકશે તો હું ઠીક થઈ જઈશ. હું હમણાં જ જાઉં છું બાબા. પણ બેટા, નદીનું પાણી બહુ જ ઠંડુ હશે. કઈ વાંધો નહીં બાબા, હું જઈને લઈ આવીશ. કિશન ત્યાંથી જાય છે. નદીનું પાણી બહુ ઠંડુ હોય છે, છતાં એ નદીને પાર કરીને પેલા પીળા ફૂલોની પાસે પહોંચે છે. બાબાએ જે ઝાડ વિશે કહ્યું તું, લાગે છે આ જ છે. એ પીળા ફૂલોને તોડીને સાધુ બાબાની પાસે આવે છે. બાબા એ ફૂલ સૂંઘે છે અને ઠીક થઈ જાય છે. બાબા, તમે તો એકદમ ઠીક થઈ ગયા. હવે હું જાઉં બાબા? જા બેટા, મારો આશીર્વાદ તારા સાથે છે. કિશન લાકડા લીધા વગર ઘરે આવે છે, એટલે એના કાકા કાકી એને વઢે છે. કામચોર, તે આખો દિવસ શું કર્યું? ખાલી હાથે ઘરે આવ્યો? લાકડા ક્યાં છે? કાકા, હું લાકડા લઈને આવી જ રહ્યો હતો, પણ રસ્તામાં એક સાધુ બાબા મળી ગયા. પછી એણે આખી વાત શંકર અને સુનૈનાને કીધી. પણ તમે તો એક પણ લાકડી નથી લાવ્યા. હવે હું જમવાનું કઈ રીતે બનાવું? કાકી, તમે ચિંતા ન કરો, હું લાકડા લઈ આવું છું ને. આમ કહીને કિશન ફરીથી જંગલમાં જઈને લાકડા કાપીને લાવે છે. બીજા દિવસે જ્યારે કિશન અને શંકર ખેતરે જઈ રહ્યા હોય છે, ત્યારે એમને રાજા તરફથી થઈ રહેલી ઘોષણા કાને પડે છે. સાંભળો સાંભળો સાંભળો, મહારાણીની તબિયત ઠીક નથી. મહારાજનો હુકમ છે કે જે કોઈ મહારાણીને ઠીક કરશે એને પોતાનું અડધું રાજ્ય આપી દેશે. શંકર આ સાંભળે છે તો એના મનમાં લાલચ આવી જાય છે. એ તરત દરબારમાં હાજર થાય છે અને રાજાને કહે છે, મહારાજ, હું મહારાણીજીને સાજા કરી શકું છું. બસ તમે મને આજનો દિવસ આપો. ઠીક છે, અમે તને આજનો સમય આપીએ છીએ શંકર. શંકર તરત એ જંગલ તરફ જાય છે, જ્યાં કિશનને સાધુ બાબા મળ્યા હતા. સાધુની પાસે પહોંચીને શંકર કહે છે, બાબા, મને તમારો આશીર્વાદ જોઈએ છે. જે છોકરાએ કાલે તમારી સેવા કરી હતી, હું એનો કાકા છું. એ તો બહુ જ સારો છોકરો છે. એને મારા પ્રાણ બચાવ્યા છે. મને કહો, હું તમારા માટે શું કરી શકું છું? બાબા, મહારાણીની તબિયત બહુ ખરાબ છે. દૂર દૂરથી આવવાવાળા બધા જ વૈદ અને હકીમો પણ એમનો ઈલાજ નથી કરી શક્યા. હું એમના ઈલાજ માટે તમારી પાસે આવ્યો છું. અચ્છા, એટલે તું તારા રાણીના પ્રાણ બચાવવા માંગે છે? જી હા બાબા. ઠીક છે, પણ કામ બહુ જ મુશ્કેલ છે. હું કરીશ બાબા. તમે કહો, શું કરવાનું છે? આ જંગલમાં સીધો ચાલતો જા. જ્યાં જંગલ પચશે ત્યાં તને એક ડુંગર દેખાશે અને ડુંગર પર એક કેરીનું ઝાડ દેખાશે. ત્યાંથી એક કેરી તોડીને લઈ જજે. એ કેરીનો રસ રાણીને પીવડાવશો તો રાણી ઠીક થઈ જશે. ખૂબ ખૂબ આભાર બાબા. પણ એક વાત યાદ રાખજે, એ ઝાડની પાસે પહોંચતા જ
તું જે પણ વિચારીશ એ ઈચ્છા પૂર્ણ થઈ જશે, પણ માત્ર એક જ વાર. ઠીક છે બાબા. આમ કહીને શંકર ત્યાંથી નીકળી જાય છે. જંગલ પૂરું થયા પછી પહાડ આવે છે. એ પહાડ ચડીને કેરીના ઝાડની પાસે પહોંચે છે. કેટલો અઘરો રસ્તો છે. હું તો થાકી ગયો. કાશ આ કેરીના ઝાડની જગ્યાએ વડનું ઝાડ હોત તો હું એના છાંયડામાં સૂઈને આરામ કરત. આમ કહેતા જ કેરીનું ઝાડ વડના ઝાડમાં ફેરવાઈ ગયું. અરે આ શું થઈ ગયું? હવે હું કેરી ક્યાંથી લઈ જાઉં? હાય રે મારા ભાંગ્યા નસીબ! અડધું રાજ્ય હાથમાંથી નીકળી ગયું. એને ઊંઘ આવી જાય છે અને એ વડના છાંયડામાં સૂઈ જાય છે. ત્યાં કિશન બધું કામ પતાવીને જ્યારે ઘર આવે છે ત્યારે એની કાકી કહે છે, ક્યાં રહી ગયો તો તું? અને તારા કાકા ક્યાં છે? કાકીજી, મને નથી ખબર કે કાકા ક્યાં છે. તો હજી સુધી આવ્યા કેમ નથી? એટલામાં શંકર ત્યાં આવે છે. ક્યાં હતા તમે? શું કહું તને? આજે અડધું રાજ્ય મળતા મળતા રહી ગયું. આ શું ઊંધી ચત્તી વાતો કરો છો તમે? પછી શંકર એને આખી વાત કહે છે, જે કિશન પણ સાંભળી લે છે. અરે રે, આ શું કર્યું તમે? જો કેરી લાવત તો હું પણ રાણી બની જાત. અરે રે. આ બધું સાંભળીને કિશનને બહુ ખરાબ લાગે છે. એ વિચારે છે કે કાકા કાકીને મહારાણીના સાજા થવાની કાળજી નથી, બસ લાલચ જ છે. એ મનોમન કહે છે, હું મહારાણી માટે લઈ જાઉં તો કેવું રહેશે? એનાથી એ ઠીક થઈ જશે. આમ વિચારીને કિશન જંગલમાં સાધુની પાસે જાય છે. ત્યાં પહોંચીને એ સાધુ બાબાને કહે છે, બાબા, મારે અમારા મહારાણીને સાજા કરવા છે. મને કંઈક ઉપાય સમજાવો ને. બેટા, તારા કાકા આવ્યા હતા. મેં એમને પણ કીધું હતું, પણ એમની લાલચે એમનો સાથ નહીં આપ્યો. પણ તું મનનો સાચો માણસ છે. તું આ કામ ચોક્કસ કરી લઈશ. બાબા, હું પૂરી કોશિશ કરીશ મહારાણીનો જીવ બચાવવાની. ઠીક છે બેટા, જા આ જંગલના અંતમાં એક પહાડ છે. એ પહાડ પર એક કેરીનું ઝાડ મળશે. એ કેરીનો રસ મહારાણીને પીવડાવી દેજે, એ ઠીક થઈ જશે. ઠીક છે બાબા. કિશન બાબાને પ્રણામ કરીને નીકળી જાય છે. એ જંગલ પાર કરીને પહાડ સુધી આવી જાય છે. અરે, આ તો બહુ ઊંડો પર્વત છે. હું કેવી રીતે ચડીશ? પણ મહારાણીનો જીવ પણ બચાવવાનો છે ને. હું ચોક્કસ ચડીશ. આમ કહીને એ ધીરે ધીરે પહાડ પર ચડવા લાગે છે. ત્યાં એને સામે જ કેરીનું ઝાડ દેખાય છે. અરે, આ જ છે કેરીનું ઝાડ જે બાબાએ કહ્યું હતું. ચાલો જલ્દીથી કેરી તોડી લઉં, પછી એનો રસ પીવડાવીને મહારાણીને ઠીક કરી દઈશ. કિશન એ ઝાડ પરથી એક કેરી તોડે છે અને રાજમહેલે આવીને રાજાને કહે છે, મહારાજ, હું મહારાણી માટે દવા લાવ્યો છું. બેટા, તું તો બહુ જ નાનો છે. તું શું લઈને આવ્યો છે? મહારાજ, આ કેરી જ દવા છે. આનો રસ મહારાણીજીને પીવડાવતા જ એ ઠીક થઈ જશે. આ સાંભળીને રાજ દરબારના લોકો હસવા લાગે છે, પણ રાજા કહે છે, ઠીક છે બેટા, મહારાણીના પ્રતિ તારી શ્રદ્ધા જોઈને અમે એવું નક્કી કરશું. મહારાજ કિશનને પોતાની સાથે મહારાણીના ઓરડામાં લઈ જાય છે, જ્યાં દાસી અને વૈદ પહેલાથી જ છે. કિશન પોતાના હાથેથી કેરીનો રસ કાઢીને મહારાણીના મોઢામાં નાખે છે. રસ મોઢામાં જતા જ મહારાણી પોતાની આંખો ખોલી દે છે. અરે, આ તો ગજબ થઈ ગયું. મહારાણી ઠીક થઈ ગઈ. તું તો અમારા માટે સાક્ષાત ભગવાનનું રૂપ છે. અમે તને અમારું અડધું રાજ્ય આપીએ છીએ. ના મહારાજ, મને કંઈ નથી જોઈતું. જો મહારાણીની જગ્યાએ મારી માં હોત તો પણ હું એ જ કરત જે મહારાણી માટે કર્યું છે. આટલું સાંભળતા જ મહારાણી ભાવુક થઈ જાય છે અને કિશનને ગળે લગાડીને કહે છે, બેટા, શું તું મારો દીકરો બનીને મારી સાથે આ રાજમહેલમાં રહીશ? બીજા દિવસે રાજ્યમાં ઘોષણા થઈ જાય છે કે રાજ્યને રાજકુમાર મળી ગયો છે. આ રીતે કિશન એના સ્વભાવ અને વર્તનને લીધે એક ગરીબ છોકરામાંથી રાજ્યનો રાજકુમાર બની ગયો.